તો મિત્રો આ મારું ખેતર છે અને ખેતરમાં હર કોઈ પક્ષી પણ જોવા મળે. જો મિત્રો પોપટ તોતા ઉડી રહ્યો છે, સામે મયુર પક્ષી પણ બહુ ખુશીથી ખાઈ રહ્યા છે અને ખૂબ સારી આવી વાડ છે મિત્રો. હા મિત્રો જોઈ રહ્યા છો. અને અહીંયા મામાને ઘરે મામા રજા ઉપર આવ્યા હોય છુટ્ટી ઉપર, એટલે એમની ભાણીઓ પણ મિત્રો આવી જાય. અને ભાણીઓ મિત્રો ખૂબ સારી હોશિયાર છે, કામ પણ કરે છે અને સરસ બહુ મસ્ત મારા બાપુજીએ તમે જુઓ મિત્રો બિલકુલ ખાતર વગરની, રસાયણ વગરની શુદ્ધ એવી બેસ્ટ સબ્जियाँ ઉગાવે છે ઘર કે લીએ. આ જો મિત્રો ખૂબ સારી એવી બેઠી છે ડુંગળી. આમાં કોઈ પ્રકારનું ખાતર નથી, કોઈ પ્રકારનું રસાયણ નથી. ઘરના બાળકો માટે, ઘરના શરીર માટે સૌથી ઉત્તમ ક્વોલિટી આપણો ખેડૂત ઉત્પન્ન કરે. એટલા માટે મિત્રો જે ખેડૂત છે એ જગતનો તાજ છે. અને લોકો માટે નહીં તો પોતાના ખુદના ઘર માટે તો મિત્રો આવી બહુ સરસ એવી જોરદાર રસાયણ વગરનું શાકભાજી, ફળ, અનાજ પકવી શકાય. તો મિત્રો અહીંયા જુઓ રવિ એટલે કેળ પાઈ જા હે ને. તો મિત્રો જુઓ મારા બાપુજી અહીંયા સરસ એવી કેળ પણ ઉગવી છે. ઉધર હા હા. તો જુઓ મિત્રો કેટલી સરસ હાઇટની છે. આ બાળકી લગભગ 2 ફૂટની છે, 2 ફૂટની. તો કેળી પણ એટલી જ ફૂટની છે એમ હે ને. તો કેળી પણ એટલી જ ફૂટની. તો મિત્રો જો અહીંયા સરસ એવી નાની બાળકીઓ છે. અને બાળક મિત્રો ભૂખ્યું થાય એટલે એની જાતે ફળ તોડીને ખાઈ શકે એ માટે મારા બાપુજી હંમેશા નવા પપીતા, કેળા, આમ બધું જ વાવે છે. નાળિયેરી બી અમારે ત્યાં છે મિત્રો થઈ ગઈ. તો બધું જ પ્રકારના ફળ ફૂલ બી અહીંયા હોય મિત્રો સરસ એવા. તો આ બાળક આવી રીતના મિત્રો બહુ સારી વેરાયટીની કેળી છે મિત્રો આર્યા, અને બહુ ઓછી હાઇટમાં સારી આવે મિત્રો. અહીંયા મિત્રો મેં બાંસ બી વાવ્યો છે, વાહડો ખૂબ સરસ છે મિત્રો. ઘરે પણ આપણે પ્રાકૃતિક ઝૂંપડું બનાવવું હોય, ઘરનું પોતાનું સારું નાનું રહેવા માટે, ખેતરમાં બેસવા માટે, તો મિત્રો આપણે બનાવી શકીએ. માટે ઘરે એક વાહડો જરૂર વાવવો જોઈએ. લોકોની માન્યતા, ઘંટીની માન્યતા હોય છે કે ઘરે વાહડો ન વાય, પણ ઘરે વાહડો જરૂર વાય મિત્રો. કેમ કે આપણને આના ઉપયોગી ખૂબ સારા એવી લકડી મળી રહે અને આપણે ઘરે જાતે જ ઘણા બધા ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે લકડું મિત્રો કોઈને ત્યાં છે જ નહીં, ખેતરના છેડાથી અહીં છે નહીં. પણ મિત્રો વાહણ હોય તો પશુ માટે બી સારી એવી આપણે રહેવાનું બનાવી શકીએ પ્રાકૃતિક, બરાબર. અને આપણા ખુદના માટે બી ખેતરમાં સરસ એવું ઝૂંપડું બનાવી શકીએ વાહડાનું. અને વાહડામાંથી ઘણું બધું ટોપલા બને છે. પક્ષીઓનો માળા બી આપણે સારા બનાવી શકીએ મિત્રો, પણ ઘરનો વાહડો હોય તો. અહીંયા ઉમરાનું ઝાડ છે, ખૂબ જ સારા પક્ષીઓ ફળ ખાય. ઘણા બધા અમારા એક મોટું બી ઝાડ છે અમારે ત્યાં સામે ઊભું વિશાળ, એ બી ઉમરાનું ઝાડ છે. તો એ મિત્રો હર કોઈ ફળ ફૂલ બાળકને મન થાય તો ફળ પણ ખાઈ શકે. તો એવી સારી ક્વોલિટીના મારા બાપુજી આંબા પણ કર્યા છે. જો એ પોતે ઉપર આંબા ઉપર ચડવાની જરૂર નથી, નીચે જ ફળ મળી જાય એવો સરસ સારી ક્વોલિટીનો આંબો છે. તો આવી રીતના અમારી ભાણીઓ આવી છે મામાને ત્યાં. અને મિત્રો મારા બાપુજી ખેતરના શેઢાનો પણ પૂર્ણતઃ ઉપયોગ કરે છે. આ જમીનનો તો ઉપયોગ કરે છે, બહુ સારા એવા વાવે છે, પણ શેઢા ઉપર બી મિત્રો સરસ એવું ટપક લગાવ્યું છે અહીંયા. અને તમે જો આ ઘાસ પશુ માટે ખેતરના શેઢામાંથી જે મિત્રો એક ઓળિયું કરીએ આપણે સાદી ભાષામાં, એ ઓળિયું ઘાસ આપણા શેઢામાંથી અમને મળી જાય. આ ટપક લગાવ્યું છે અહીંયા, બસ આવી રીતના લગાવી દીધું એટલે સારી એવી ઘાસ પોગરે. પછી એની અંદર શાકભાજી પણ વાવે સરસ એવી. સામે મોર પક્ષી ચરવાયું છે એટલે આગળની ત્યાં પણ શાકભાજી પણ ઊભી છે મિત્રો. અહીં દેખ લો, આ જો આ મિર્ચી છે, આ સૂકી મિર્ચી આપણને મળી રહે. ઓર હરી મિર્ચી તો છે જ, લેકિન સૂકી મિર્ચી બી આપણને મળી રહે. તો આવી રીતના રીંગણ બી છે, જો તમે શેઢા ઉપર. આ જુઓ વાલોળ, અત્યારે પણ મિત્રો મારે ત્યાં વાલોળની ફળી તમને મળી રહેશે. આ જુઓ વાલોળ, મારા પપ્પાએ લગભગ સારા વેચા બી છે અહીંથી વાલોળ. તો વાલોળ સામે ઊભા છે. આવી રીતના ચોળા બી ઊભા છે શેઢા ઉપર. આ લીમડા ઉપર વાલોળ ચડેલો, ખૂબ સારા શિયાળામાં વેચ્યા. અત્યારે પણ વાલોળની ફળી આપણે ત્યાં મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો મિત્રો, આ જો આના પર વાલોળ છે. તો એમ મિત્રો એક સારા ખેડૂત, શિક્ષિત ખેડૂત, સમજદાર ખેડૂત તરીકે મિત્રો આ અરણીનું ઝાડ છે, ખૂબ સારી ઔષધિ છે, વાડની વનસ્પતિ. રીંગણ તો મિત્રો પાકે છે અહીંયા, એટલા બધા સબ્જી હોય અમારા ઘરે, રીંગણ તો પાકે, બરાબર. તો આને ખેડૂત કહેવાય મિત્રો, સમજદાર ખેડૂત, જ્યાં બધું જ હોય. અહીંયા દેખો મિત્રો કાળંગી વાવી નાસી, તૈયાર થયા. તોરિયા બી તૈયાર થઈ ગયા. તો મતલબ શેઢામાંથી તમને મોટા ભાગનું શાકભાજી મળી જશે મારા ખેતરના.
તો હર હર મહાદેવ, મા બનાસ જાય. આ પણ ઘરે આવી રીતના જરૂર કરશો. સામે મોરડાનું ઝાડ, અસંખ્ય વનસ્પતિ મિત્રો આપણા ક્ષેત્રના ઝાડામાંથી મળે. અને એવું નહીં મિત્રો ઉત્પાદન નહીં મળતું હોય, આટલો ઝાડ છે. તો મારા બાપુજીએ પૂરો 1 વીઘો બી નથી, અડધા વીઘા ખેતરમાંથી બી એમને 3 બોરી ઘઉં લીધા. પૂણા વીઘા, અડધા વીઘા ખેતરમાંથી 3 બોરી ઘઉં લીધા, वो બી વગર ખાતરના. એમની મહેનત એવી છે. તો હર હર મહાદેવ, મા બનાસની જાય.